હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. મિત્રો આજે હે ને આપણે રાતે કામ કરીએ છીએ, અહીંયા કણે બહુ મોડું થઈ ગયું છે અને ઓર્ડર બોર્ડર હતું અહીંયા કણે, એટલે ઓર્ડરમાં આપણે જો ઓલી બાજુ ગોપાલભાઈ પેકિંગ કરે છે અને ઓર્ડર આવ્યો તો આપણે લગભગ દિવસના 2 વાગ્યા પછી આપણે કામે આવ્યા હતા. એટલે ઓર્ડર આપણે પછી રાપરા આજે જવાનું છે, એ પણ હું વિડીયોમાં તમને આગળ પાર્ટ 1 પાર્ટ 2 એ રીતે વિડીયો બનાવતો રહીશ, બરાબર? એટલે એ પણ હું તમને આગળ દેખાડીશ જ, બરાબર? તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ન કરો તો લાઈક કરી દેજો, બરાબર? તો ચાલો પહેલાં પ્રશ્ન તો આપણે ગોપાલભાઈ બાંધે છે એ થોડું ઘણું દેખાડી દઈએ. અત્યારે રાઈટ થઈ જાય છે, વાગી ગયા છે 9 ને 10 મિનિટ જેવું થઈ ગયું છે અત્યારે, અને હજી અહીંયા બાંધીએ છીએ. બાંધીને પછી આપણે નહીં અને પાછા રાપડા જઈએ, જોઈએ રાપડા ચોક શું હે. તું ક્યાંનો શું ગપશે મારે છે? આવ્યો ને મિત્રો આપણે નહીં બેન કમ્પ્લીટ થઈ ગયા છે ને, અને ઘરે જવાનું છે કે ઈકો આપણે ગાડી કમ્પ્લીટ કરી નાખીએ. જો આ ફણકા જ્યાં અહીંયા મારતું હતું ચાલો, એટલે અમે જઈએ ઘરે. અહીં વાગી ગયા છે 9 ઉપર, 9 સાડા 9 જેવું થઈ ગયું છે. અમે ઘરે જઈએ. તો મિત્રો આપણે રાતે મોડું થઈ ગયું એટલે વિડીયો બનાવ્યો નહોતો, કેમ કે ટાઈમ એવડો રહ્યો નહોતો. અને અત્યારે જો તમે આ કણા મંડપ બધું છે, આજે રામાપીનો વરઘોડો કાઢવાનો છે, તો અહીં ભરાય છે આપણે ભરતભાઈનું ડીજે. જે ડીજે ભરાય છે પછી વરઘોડો ચડાવવાનો. હજી તો આપણે નાહવા જવાનું છે, કેમ કે આખી રાત ઘણા જાગ્યા છીએ આપણે, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મારી પાસે એવો, એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો. આખી રાત જાગ્યા છીએ આજે, અને હવે નાહવા જવાનું છે, બરાબર? પણ જો આ ડીજે કંઈક એવી રીતે આપણે ડીજે વાળા ભાઈ ભરે છે બધા, અને આપણે ઉપર રહ્યા એ ભરતભાઈ છે, જે હાલમાં ડીજે અત્યારે ફિટિંગ કરી રહ્યા છે. જોઈએ પછી ફિટિંગ થઈ જાય પછી મળીએ. આપણે અત્યારે ડીજે બીજે ગાડીમાં ભરી લીધું છે, લગભગ હજી વરઘોડો ચડાવવાની તૈયારીમાં છે. હવે આમ ઓલી બાજુ આપણે પારણ હાલે છે આ બાજુ, અને પછી એમણે વરઘોડો ચડાવે છે. લગભગ કેટલા વાગે ચડાવે છે ભાઈ? 2 નાળે ગળે આપણે વરઘોડો ચડાવશે. જોઈએ કેવા બધા ઠેકે છે, અને તમને પણ દેખાડીએ, મનોરંજન કરાવીએ. અને આપણે ડીજે હે જુઓ કમ્પ્લીટ કરીને રાખી દીધું મિત્રો. અત્યારમાં આપણે નાહવા આવી ગયા છીએ. આજે રાતે મોડું થઈ ગયું એટલે સીન બીન લીધો નથી. આપણે રામા મંડળનો જે સીન લીધો છે એ વિડીયો આપણે આ ચેનલ ઉપર આવી જશે, બરોબર? અને અત્યારમાં આપણે નાહવા આવ્યા છીએ. તો આ બધા જુઓ તમે, આ વેઇટિંગમાં બધા ઊભા છે, બધા બેઠા બનવીને, અને કંઈક આ બાજુ નાવાનું ચાલુ છે, કંઈક ગેમું રમે છે. જુઓ તમે કંઈક લુગડા પહેરે છે ને એવું છે. એટલે પછી બસ અહીંયા કણા મિત્રો નહીં બન પછી વીએ જઈશું ઘરે. એક ખંખોરી નાનું એવું ખાઈ લઈ તો શું કહે, આખી રાતનો ઉજાગરો હોય ને એટલે થોડુંક ફ્રેશ થઈ જાય, મજા આવે. થોડુંક નહીં બન નાખીને તો બરાબર. તો ચાલો અમે આપણે નહીં બન પછી તમને દેખાડું આગળ શું પ્રોસેસિંગ કેવી છે. રામા મંદિર જવાનું છે હજી, અહીંયા કણે અહીંયા પારાયણ બેઠી, એ પણ હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ. તો મિત્રો આપણે અત્યારે નહીં લીધું છે ને સીધા નીકળી ગયા અહીંથી પારાયણ બાજુ, બરોબર? ચાલો મંદિરે જઈએ. તો મિત્રો આ છે રામાપીરનું મંદિર. જો તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે ગામ રાપરા સરોડી ગામ પાસે આવેલું રાપરા, અને સરોડીનું રાપરા કહીને ઓળખાય છે. અને આ બાજુ આપણે પારાયણ બધું બેઠા છે, જુઓ તમે બધા હવનમાં બેઠા છે. એટલે આ બધું હવન ચાલુ છે. અને જો મહારાજ છે, આપણે મહારાજ બોલે છે માઇકમાં, કેમ કે હવન કરતા અહીંયા મહારાજ તો માઇકમાં બોલતા જ હોય. જોઈએ આગળ હજી પ્રોસેસિંગ શું થાય. આપણે બધું આપણે આજનો વ્લોગ આપણે ભલે લાંબો થાય છે, પણ તમને મજા આવશે વ્લોગમાં, બરાબર? તો વ્લોગમાં બનાવી દેજો. અને આ છે આપણા મિત્રો બધા, આ બાજુ જુઓ તમે કેવા લોકો બધા બેઠા છે.
મિત્રો વરઘોડો પૂરો થઈ ગયો છે. ના ના હજી બાકી છે લ્યા. બાકી કેટલું બાકી છે? બહુ બસ જાતો નથી. જોઈએ અમે કેટલું કહીએ શું છે. હજી ડાકલા બાકલા વાગવાનું ચાલુ હોય આપણે. આ બાજુ જોવો બધા આપણે વનરાજભાઈ હે એ કોઈ એન્ટ્રી મારવામાં ઊંચા જ ન આવે. 24 કલાક એન્ટ્રી મારવાની ચાલુ જ હોય, બીજું કાંઈ વાત નહીં. આ બાજુ આપણે ડીજે વાગે છે. આ રામાપીરનું મંદિર છે. અહીંયા જઈને સીન લેવા જવું છે. આપણે 250 ભાઈબંધો છે કારખાને બધી. આ જો રામાપીરનું મંદિર છે. આ તો પછી મિત્રો આપણે અહીંયા કણે કામ પૂરું થયું. આમ તો કામ પૂરું નહોતું થયું, પણ હજી ઘણું બધું હજી આજે ને કાલે ઘણું બધું ચાલુ હતું કામ. તો હજી પ્રોગ્રામ હજી બાકી હતું. અને પછી મિત્રો આપણે મેં કીધું 2 દી આખા અહીંયા રોકાણા, પછી ઝાઝા દી રોકાવે નહીં. એટલે પછી મિત્રો અહીંયાથી આપણે સીધા આવ્યા કારખાને, કેમ કે કારખાને હતો ઓર્ડર. એટલે એ ઓર્ડર પૂરો પાડવા આવવું પડે. એટલે ઓર્ડર પૂરો પાડી દીધો હોય કારખાને, અને હવે સીધા ઘરે જઈશું. બરાબર. તો બસ આજના વિડીયોમાં આટલું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચાલો મળીશું કોઈક નવા સારા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.